નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। જાંબુઆના બીએસયુપી આવાસના મકાનમાં છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું। રહીશોએ પાલિકા કચેરીએ પહોંચી કરી રજૂઆત। કોંગ્રેસ રહેવાસીઓના સમર્થનમાં જોડાઈ યોગ્ય કાર્યવાહી નહીં તો આંદોલનની ચીમકી। આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસેની 62 સોસાયટીઓમાં પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ। આપની આગેવાનીમાં વુડા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આપ્યું આવેદનપત્ર। ખાનગી બેંકના મેનેજરને ફસાવી 18.92 લાખની ઠગાઈ કરવાના બનાવમાં સાયબર સેલે રાજકોટના 2 નાગરિકોને ઝડપ્યા। હવે જોઈએ વિગતવાર સમાચાર। જાંબુઆ બીએસયુપી મકાનમાં છતનો ભાગ ધરાશાયી થતા એક વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ઉશ્કેરાયેલા રહીશો આજે પાલિકા કચેરીએ મોરચો લઈ આવી પહોંચ્યા હતા। એક તરફ રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર ઊંઘમાંથી જાગી હરકતમાં આવ્યું છે અને આડેધડ કામગીરી કરી બિલ્ડિંગો ઇમારતોને સીલ કરી નોટિસ આપી રહી છે। બીજી તરફ પાલિકા દ્વારા જ બનાવેલ ઇમારતો માત્ર 10 થી 12 વર્ષમાં બિસ્માર બની ચૂકી છે। આવી ઇમારતોની અંદર હવે લોકો જીવના જોખમે રહેવા મજબૂર છે, કેમ કે આ ગરીબો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી। પહેલા ભલે સ્લમ વિસ્તારોમાં રહેતા હતા, પણ આવી રીતે ઇમારતોના પોપડા પડવાનો પ્રશ્ન નહોતો। સ્લમ સિટી ફ્રી બનાવવાના નામે પાલિકાના સત્તાધીશો હવે ગરીબ નાગરિકોના જીવને જોખમમાં મૂકીને આંધળો વિકાસ બતાવી રહ્યા છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના ઝૂંપડાઓ અને કાચા પાકા બાંધકામો તોડીને તેઓને પાકા મકાનો બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું। આ વચન પ્રમાણે બીએસયુપી યોજના હેઠળ શહેરના વિવિધ ઠેકાણે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી। આ આવાસ યોજનામાં બનાવેલા મકાનો એટલા હદે હલકી ગુણવત્તાના હતા કે થોડા જ સમયમાં તેના પોપડા ખરવાનું શરૂ થઈ ગયું છે। ગઈકાલે જાંબુઆ નજીક આવેલા બીએસયુપી આવાસમાં મકાનની છત ધરાશાયી થતા એક વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે ખસેડતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। હલકી ગુણવત્તાની કામગીરી કરનાર ઇજાદારોને ફરી બીએસયુપી આવાસ યોજનાના કામો મળી રહ્યા છે, જ્યારે માત્ર પોતાના આશ્રય માટે છત મેળવનાર ગરીબ પરિવારોને ડરના ઓથા હેઠળ રહેવાનો વારો આવ્યો છે। ઘટના બાદ બીએસયુપી આવાસ યોજનાના રહીશો પાલિકા કચેરીએ મોરચો લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના નેતાઓ પણ સમર્થનમાં તેઓની સાથે જોડાયા હતા। હલકી ગુણવત્તાની કામગીરી કરનાર ઇજારદાર તેમજ તેને મંજૂરી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતા અને વર્તમાન વિપક્ષી નેતાએ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। કે ગરીબોની ઝૂંપડી તોડીને એમને એક સપનું બતાડવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો। એવા મકાનના માલિક જે 10 વર્ષમાં પડી જાય, એવા મકાનના માલિક। સાહેબ, મારું ને તમારું ઘર 10 વર્ષમાં નથી તૂટતું, પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ 10-15 વર્ષમાં ખડખડ થઈ જાય છે। કારણ કે
મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં. મકાન તૈયાર થઈ જાય, લોકોને લાગે મકાન છે, પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી. આજે તમે વિચાર કરો, એક બેન ઊભા હતા, ઉપરથી સ્લેબ પડ્યો, પાછળ મરી ગયા. લાઇટ કાપવા ગયા તો બોલે આઘાત લાગ્યો ને હાર્ટ એટેક આવીને મરી ગયો. તમે વિચાર કરો કે એક તો મકાન ખરાબ આપવાના, લોકો મરી જાય એવા મકાન આપવાના, વૈકલ્પિક ખાલી કરાવતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની, કોન્ટ્રાક્ટરને છાવરવાનું, એના ઉપર બ્લેકલિસ્ટ થવું જોઈએ. એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે. એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું, કારણ કે ગરીબો જોડે મજાક થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી, માનનીય સન્માનીય આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા. બધાને મરવા માટે ઘર બનાવ્યા છે. શું કરે તમારા અધિકારો? શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય? ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને મેં કહેવા માગું છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો, જે લોકોએ આવા ઘર બનાવ્યા છે અને જેના લીધે લોકો મરી જાય છે. તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, રહેવા માટે ઘર આપો, જે કોન્ટ્રાક્ટરે બનાવ્યા એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો. એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટી માંગ નહીં સ્વીકારે તો કોંગ્રેસ આગળ કેવી રીતે ચાલશે? સ્ટીલ ઓફ જ્યાં સુધી એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડત આપવા માટે અમે આગળ નીકળ્યા છીએ. નૂન પ્રોજેક્ટમાં BSUP પ્રોજેક્ટ અંતર્ગત 21,000 મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા. તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ. ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો. ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી. પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે, તમામ મકાનની હાલત કફોડી છે. જાંબુગાંવ ખાતે 928 મકાન બાંધવામાં આવ્યા. 2012માં એલોટમેન્ટ થયું ને 10 વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે, ભયજનક છે, ખાલી કરી દેવાની નોટિસ આપે છે. કાલે રાતે એક મકાનની છત ખરી, એક બેનનું મૃત્યુ થયું. આજે સવારે GEB ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું. ઓલરેડી 2 જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના ને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી, કોઈ વિકલ્પ નથી. જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં? રોડ પર રહેવા જશે. આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે. સાથે આ આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે. તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો ને તે વખતના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના, એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય, ભ્રષ્ટાચાર ખુલ્લો થાય. ઇજારદાર એન્ડ રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધી આપવાની આજે અમે મેમોરેન્ડમ આપેલું છે. આજવા તથા સિગ્મા કોલેજ પાસે આવેલી 62 સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખની ઉપસ્થિતિમાં વુડાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વડોદરા શહેરમાં આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે 62 જેટલી સોસાયટીઓ આવેલી છે. એ સોસાયટીઓ જે સમયે બનાવવામાં આવી હતી તે સમયે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા. પછી બિલ્ડરો અને વુડા કચેરી કરાર મુજબ પાણી વુડા તરફથી દરરોજ પૂરું પાડવામાં આવે તેવો કરાર હતો. પાણી વિતરણ કરવાની કામગીરી પાણી પુરવઠા વિભાગ તથા વુડા દ્વારા આ કરાર મુજબ 2 વર્ષ સુધી વિતરણ થયું, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીઓમાં પાણીનું વિતરણ વુડા તરફથી કરવામાં આવતું નથી. આ સોસાયટીઓમાં રહેતા તમામ રહીશો પોતાના ખર્ચ કરીને પાણીની ટેન્કરો દ્વારા પોતાનું ગુજારણ ચલાવે છે. છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીઓના રહીશો 3 લાખ રૂપિયા સુધીનું પાણી બહારથી મંગાવીને ગુજારણ ચલાવતા હતા. સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વુડા તરફથી કાંઈ પણ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના અગ્રણીની આગેવાની હેઠળ વુડા કચેરી ખાતે પહોંચ્યા હતા. આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ સોસાયટીઓમાં વહેલી તકે પાણીની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આજે અમે આજવા રોડ જે હાઈવેની બહારની રૂરલમાં સોસાયટીઓ છે, સયાજીપુરા, તે સોસાયટીઓને 7-8 વર્ષથી બિલ્ડરોએ પોતાના ફ્લેટો વેચી અને એમની સાથે એક કરાર કર્યો હતો કે જ્યાં સુધી કોર્પોરેશનનું પાણી નહીં આવે ત્યાં સુધી બિલ્ડરો તેમને પાણી પુરવાર કરશે. પરંતુ 4 વર્ષ પહેલાં 4 વર્ષ સુધી એ લોકોએ ટેન્કરથી પાણી આપ્યું. 4 વર્ષ પહેલાં વુડા વચમાં આવી અને વુડા સાથે બિલ્ડરોએ પૈસા દબાવી અને એક કરાર મંજૂર કરાવ્યો કે હવેથી
પાણી પુરવઠા વુડાને પાણી આપશે અને વુડા પાણી સપ્લાય કરશે આ સોસાયટીઓમાં. અને ઘણી સોસાયટીઓના માલિકોએ, બિલ્ડરોએ વુડાને અને પાણી પુરવઠાને ખૂબ જ મોટા પૈસા દબાવ્યા છે કે તેમના ટેન્કરોના ખર્ચા બંધ થાય. 1.5 વર્ષ સુધી વુડાએ પાણી બરાબર આપ્યું છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સોસાયટીમાં પાણી આવતું નથી. આવી 62 સોસાયટીઓ છે અને ત્યાં નવી સોસાયટીઓ બની રહી છે. એમની પાસેથી બી, બિલ્ડરો પાસેથી પાણી પુરવઠા પૈસા લઈ લે છે અને એમને નવા કનેક્શનો આપે છે. નવા કનેક્શનો આપવાના કારણે જૂના જે છે એમને પાણી મળતું નથી. આ લોકોને 6 મહિનાથી દર મહિને 3 લાખ એટલે કે દરરોજ 10,000ના ટેન્કર, 4 ટેન્કર પાણી આવે તો એક ફ્લેટ એક સોસાયટીમાં ચાલે. એ રીતે આજે 6 મહિનાથી આ લોકો દર મહિને 3 લાખ રૂપિયાનું પાણી બજારમાંથી વેચાતું મંગાવે છે. તે છે આનું બિલ. આ લેટેસ્ટ બિલો છે એમના 44,000, 1,32,526 6નું બિલ છે. એની પહેલાં બી 1,32,000, આ 90,000, આ લાખ રૂપિયા, આ રીતના પાણીના બિલો સોસાયટીવાળા પોતાના પેટે પાટા બાંધી અને પાણી મંગાવવા પર મજબૂર થાય છે. તો આ તંત્રનું કામ છે. તંત્ર જે બેદરકારી બતાવી રહી છે કે એકવાર જો કરાર થઈ ગયા પછી બી વુડા આ લોકોને પાણી સપ્લાય ન કરી શકતી હોય તો અમારી ફરજમાં આવે છે કે અમે તંત્ર પાસે પાણીની માગણી કરવા આજે એકત્રિત થઈ વુડાની ઓફિસે આવ્યા છીએ. અને જો 2-4 દિવસમાંનો નિકાલ નહીં આવે તો ગાંધીજીને અમે અહીંયા ધરણા પર બેસી અને પાણીની માંગ કરીશું. અશોક ઓઝા. અમે કાના લેન્ડમાર્ક આજવા ચોકડીથી આવ્યા છે અને અમને છેલ્લા 6 મહિનાથી બિલકુલ વુડાનું પાણી નથી આવતું. એનો પ્રશ્નનો નિકાલ કરવા માટે અહીંયા આવ્યા છો. 6 મહિનાથી પ્રોબ્લેમ છે. અમે લોકો ટેન્કરથી જ પાણી મંગાવીએ છીએ અને મહિનાનું 3-3 લાખ રૂપિયાનું અમે અમારા પર્સનલ ખર્ચાથી ટેન્કર મંગાવીને પાણી પ્રોવાઈડ કરીએ છીએ અમારી સોસાયટી. રીના લહેરી. આજવા રોડની અહીં અલગ અલગ સોસાયટીના રહેવાસી હતા અને એમને પાણીની તકલીફ પડે છે, એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. અત્યારે સોલ્યુશન મારી પાસે ટોટલી આજવા રોડ સાથેનો વિસ્તાર સોસાયટી ટોટલ 63 સોસાયટીના વિસ્તાર માટે જે તે સમયે 2017-18માં પીવાના પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે એ લોકોની પાસે ત્યાંનું પાણી ખરાબ હોવાથી પાણીની કોઈ સુવિધા એ નહોતી એમની જોડે, એટલે પીવાનું પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે હિસાબે પાણી વેચતા હતા, પણ તે સમયે જે વસ્તી ગણવામાં આવી હતી એ ફક્ત 25,000 હતી. હવે આજની અત્યારે દરેક સોસાયટીઓની વસ્તીને કાઉન્ટ કરવા જાય બધા ઘરો બધા ફૂલ થઈ ગયા છે. એટલે એની ગણતરી કરી અમે અત્યારે છેલ્લા 6-1 મહિનાથી આ વર્કઆઉટ કરી રહ્યા છે. તો અત્યારે 75,000 થી 80,000 આસપાસ વસ્તી થઈ ગઈ છે. અને તે સમયે જ્યારે પાણી ગણવામાં આવ્યું તો એ 100 લીટર પર કેપિટા પર ડે ગણવામાં આવ્યું હતું. અત્યારે આપણે વપરાશ જોઈએ તો 120 લીટર પર કેપિટા પર ડે થાય છે. અને જે તે સમયે આ વસ્તીઓ ઓછી હોવાથી આપણે પાણી જે તે સમયે પહોંચતું હતું. પ્લસ બીજું શું હતું કે 63 સોસાયટીની અંદર અમે સર્વે કરવામાં આવ્યો. આ પાણી પુરવઠાની સ્કીમ હતી. પાણી પુરવઠાએ જ આખી નિર્મિત કરી હતી, પણ પાણી પુરવઠા ફંડ ખર્ચી શકે એમ નહોતું. તો એમણે પાણી પુરવઠા પૈસા ખર્ચી ન શકે એવું હતું. તે જે તે સમયના સીઈએ જે ખરા વુડાના ચેરમેન, એમણે એવું નક્કી કર્યું કે અમે પાણી પુરવઠાને પૈસા આપીશું, તમે પાણીની લાઈન નાખી આપો. તો આખી કામગીરી પાણી પુરવઠાએ કરી હતી અને એમણે એ 24,000ની વસ્તી માટે પાણીની લાઈન, પીવીસી લાઈન નાખી હતી. હવે અત્યારની હાલની પરિસ્થિતિમાં એ 75,000 થી 80,000 થઈ ગઈ છે. એટલે વસ્તીને પાણી પહોંચવું અને સોર્સ એક જ છે કે 5 MLDથી વધારે એ લોકો પાણી આપી શકે તેમ નથી. 5 MLDની સામે 9 MLD જરૂરિયાત છે. અને વુડાના GDCR મુજબ વુડાએ જે કામગીરી પાણી માટે કરવાની છે, આ એક ટેમ્પરરી વ્યવસ્થા હતી જે તે સમયે 2017માં. જે વુડા અત્યારે 150 કરોડનો એક પ્રોજેક્ટ કરી રહી છે શ્રીપોર ટીમ્બી આગળ, જે આખા વિસ્તારને 50 MLD પાણીનો પ્રોજેક્ટ છે WTP વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સાથેનો, જે અત્યારે કાર્યરત છે. એ થાય પછી આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે પાણી મળશે. હા, એમણે રજૂઆત કરી છે. તો એમના પર અમે અત્યારે અમારી ટીમને મોકલીને સર્વે કરાવી અને એક નોટિસ આપી એમની મોટર ઉપાડી લેવા કહી દઉં છું. અને અન્યથા નહીં ઉપાડે તો અમે પોલીસ પ્રોટેક્શન સાથે એમની મોટર ઉઠાવી લઈશું. અને આમાં મૂળ શું છે કે
શરૂઆતમાં જે આજવારા નિમેટાથી પાણી આવતું હતું, એટલે આજવારોના રહીશો સ્ટાર્ટિંગની લાઇનમાં જ આવી જાય છે, તો એ લોકોને પાણી મળતું હતું. પાછળના જે વાઘોડિયા રોડ છે, ગાયત્રીનગરના વિસ્તારમાં આજ સુધી પાણી જ નથી પડતું. તો અમે અત્યારે થોડું એના પર બી વર્કઆઉટ કરી ટેમ્પરરી ઝોનિંગ કરી રહ્યા છે કે પર્ટિક્યુલર પોકેટને 1-1 કલાક 2-2 કલાક વેચીને પાણી આપી શકીએ. પણ મૂળ તકલીફ શું છે કે 9 ml જરૂરિયાત છે, એની સામે 5 ml જ પાણી છે. અને અત્યારે પાણી પુરવઠાને અમે રજૂઆત કરી છે કે તમે થોડું પાણી વધારી આપો. તો એ પાણી વધારે આપો તો જ્યાં સુધી અમારો પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી એ લોકોને આપણે ટેમ્પરરી વ્યવસ્થા કરી શકીએ. અને જે 150 કરોડનો અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે એમાં આપણે શ્રીપોર ટીમ્બીનું પાણી જે છે, શ્રીપોર ટીમ્બી આપણું તળાવ મોટું છે, તો ઉતાવળ કરીને અમારે ડ્રાફ્ટ ટીપી મંજૂર ન થઈ તો પણ અમને જગ્યા સ્વેચ્છાએ એ લોકોએ ફાળવી છે. ત્યાંના જે બિલ્ડરો, જમીન માલિક ખરા, એમણે કે ભાઈ તમે આ વિસ્તારમાં પાણીની તકલીફ છે તો તમને જગ્યા ફાળવી છે, તો એમણે અમારા કોન્ટ્રાક્ટરે 6 મહિનાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અત્યારે ઓવરહેડ ટાંકીનું કામગીરી ચાલુ છે, પ્લસ ડીઆઈ લાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું બી કામગીરી ચાલુ છે. પણ એ પૂરું થતાં હજુ વરસ જેવું લાગશે અને ત્યારબાદ આ લોકોને અમે પ્રમાણસર પાણી બધાને પૂરું પાડી શકીશું. અત્યારની જવાબદારી જીડીસીઆર મુજબ બિલ્ડરની છે અને બિલ્ડરે જ પ્રોવાઈડ કરવાનું છે. એમને જે ઓસી આપવામાં આવે છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉડા જ્યાં સુધી પોતાની પરમેનન્ટ સોલ્યુશન કરી એમની આખી વ્યવસ્થા ઊભી ના કરે ત્યાં સુધી પાણી ટોટલ પાણી ડ્રેનેજ બધાની જવાબદારી બિલ્ડરની છે. સામાજિક સમરસતા મંચ વડોદરા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ગુજરાતી માધ્યમના પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં ગુજરાત સરકાર દ્વારા શાળાના બાળકોના જીવનમાં વ્યક્તિ નિર્માણ, સામાજિક નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગી થાય એવા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાતના કેટલાક સંગઠનોએ પાઠના હેતુને સમજ્યા વગર એવા પાઠને પાઠ્યક્રમમાંથી દૂર કરવા માટે આવેદન આપ્યા છે. આ આવેદનોને વખોડતું આવેદનપત્ર સામાજિક સમરસતા મંચ વડોદરા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપી રજૂઆત કરવામાં આવી છે. તો આજે જે આવેદનપત્ર આપ્યું છે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં કલેક્ટરને શ્રીને આવેદનપત્ર આપી અને સરકારે જે પ્રશંસનીય કામગીરી કરી છે એને સમર્થન આપવું અને સરકાર જે કરી રહી છે કે ગીતાજીના જીવન મૂલ્યના પાઠ છે વિદ્યાર્થીઓમાં આવવા જોઈએ. નાનપણથી વિદ્યાર્થીઓમાં પાઠ આવશે તો વિદ્યાર્થી છે નાનપણથી જ દેશભક્ત બનશે, ધર્મમાં આસ્થાવાન બનશે અને સાથે સાથે એના જીવનમાં, કેમ કે આ ગીતાજી છે એ જીવન મૂલ્યના પાઠ શીખવાડે છે. તો મેં પોતે એનો અભ્યાસ કર્યો છે કે એમાં એક શ્લોક લઈ એના પાછળ એક વાર્તા કહીને એ વાર્તા દ્વારા વિદ્યાર્થીએ કેવી રીતે જીવન જીવવું એ આખી પદ્ધતિ આ અભ્યાસક્રમમાં દાખલ કરેલી છે. તો આ એક પ્રશંસનીય કામગીરી છે અને આ પ્રશંસનીય કામગીરી આગળ ધપે અને સરકારને સમર્થન મળે તે હેતુથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ આવેદનપત્ર આખા ગુજરાતમાં આપવાનું નક્કી કર્યું છે. માનનીય ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષથી ધોરણ 6 થી લઈને 12મા ધોરણ સુધીમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું પાઠ્યક્રમમાં સમાવેશ કર્યો છે. આપણે જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવન જીવવાની પદ્ધતિ શીખવાડતું પુસ્તક છે. એ માત્ર ધાર્મિક પુસ્તક નથી પરંતુ આપણા જીવનને કેવી રીતે જીવવું જોઈએ એ શીખવાડતું પુસ્તક છે. એનો આધાર લઈને સરકારે એનો સમાવેશ પાઠ્યપુસ્તકમાં કર્યો છે જેથી આજના બાળકો છે એમને જીવન જીવવાની પદ્ધતિનો ધ્યાન રહે એટલા માટે થઈને સકારાત્મક રીતે એનો સમાવેશ કર્યો છે. પરંતુ કેટલાક ગુજરાતમાં કેટલાક સંગઠનો દ્વારા આ બાબતનો વિરોધ કરી અને આવેદનો આપવામાં આવ્યા છે. એની સામે અમે સરકારની આ પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરતા અને જે આવેદન આપ્યા છે એને વખોડીને એક આવેદન માનનીય મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ કે આ એક સારું અને ઉત્કૃષ્ટ પગલું છે અને આ પાઠ્યક્રમમાં જે સમાવેશ થયો છે આ અભ્યાસનો એને ચાલુ રાખવો જોઈએ એવી અમે આ આવેદન દ્વારા માંગણી કરી છે.
વડોદરા હરની લેક દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે રિપોર્ટ સ્વીકારવા ઇનકાર કર્યો છે. બુધવારે હાઈકોર્ટે હરની લેક ઝોન દુર્ઘટના કેસમાં રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવેલો રિપોર્ટ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. તેમજ આ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનું જણાવી આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા આદેશ આપ્યો છે. ત્યારે હવે સરકાર હાઈકોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું. એડવોકેટ જનરલે કોર્ટમાં આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનું વાતનો સ્વીકાર કર્યો હતો. તેની સાથે જવાબદાર બધા લોકો સામે ખાતાકીય તપાસ કરવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કોર્ટનું અવલોકન હતું કે કમિટીનો રિપોર્ટ શબ્દોની જાળવણી વિશે કરશું નથી. એક તબક્કે કોર્ટે નોંધ્યું કે તમામ ઓરિજિનલ રેકોર્ડ જોયા પછી કોર્ટે જાતે જ ઓર્ડર પાસ કરશે. જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે તે ચલાવી નહીં લેવાય. જવાબદારી અધિકારી પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે અમારું વ્યક્તિગત રીતે કોઈના સામે કશું નથી, પરંતુ જનહિતમાં આ પ્રકારના આદેશ આપવા જરૂરી છે. સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટની માફી પણ માંગી હતી. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈને પણ છોડવા માંગતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની નવેસરથી બધા રેકોર્ડ જોયા પછી તપાસ કરીને ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ કોર્ટને પરિણામ જણાવવા આદેશ આપ્યો છે. આમ આખી ઘટના નવેસરથી તપાસ કરવી જરૂરી છે. રાજ્ય સરકારનો રિપોર્ટ હાઈકોર્ટે રદ કર્યો, શું કહો? રાજ્ય સરકારનો રિપોર્ટ હાઈકોર્ટે રદ કર્યો કારણ કે એના અંદર એમ હતું કે જે મોટા મોટા માણસોને બચાવવામાં આવે છે અને મોટા માણસો ધારો કે કોર્પોરેશનના અધિકારીઓ, સ્કૂલના સંચાલકો છે, શિક્ષણ મંત્રી છે જે ગુજરાત ગાંધીનગરમાં છે, અત્યારે જે પ્રવાસની શરૂઆત ક્યાંથી થતી બોલે તો સ્કૂલ પરથી. અમે બીજા અમારા પછીના પેરેન્ટ્સ સ્કૂલ હોય છે કારણ કે એમને જ સ્કૂલમાં મૂકવા જઈએ ને ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે જવાબદારી બધી અમારી. અને જ્યારે આ બનાવ બન્યા પછી બી સ્કૂલની તમે બાઇટ સાંભળી હશે પ્રિન્સિપલની, તો એમને એવું કહેવામાં આવ્યું હતું કે બોલે કે આ જે બાળકો મર્યા છે તે અમારા બાળકો હતા, જે ટીચરો મળી હતી અમારી ટીચરો હતી, એટલે અમે બોલે કે પગલાં ભરીશું, કાયદેકીય પગલાં ભરીશું. પણ એ અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા છે દેખાતા જ નથી. એના શિમલા મનાલીમાં ફરે છે. અને જ્યારે આ ચૂંટણીનો પ્રચાર પત્યા પછી જ્યારે જે ભાજપ સરકાર આવી બંધારણમાં આવીને ત્યારે એમના નરેન્દ્ર મોદીશ્રી એમને પત્ર મોકલે છે કે ભાઈ તમે શપથવિધિમાં અમારા ત્યાં આવો. પર્સનલી એમને ઇન્વિટેશન આપવામાં આવે છે. એટલે એક અમારી સાથે સરકાર દ્વારા તો મજાકત કરવામાં આવે છે કારણ કે એમણે આ છોકરાઓની લાગણી પ્રત્યે સહેજ બી નથી. બીજી વસ્તુ જે હાઈકોર્ટે આદેશ આજે તમામ રિપોર્ટોને સ્થગિત કરીને નવેસરથી એકડો ઘૂંટવાની વાત છે ને, તેનાથી આજે મહાનગરપાલિકાના કમિશનરશ્રી છે, કોર્પોરેશનના મોટા મોટા અધિકારીઓ છે, જેમને ત્યાં આગળ જોવાનું હતું કે આ કોન્ટ્રાક્ટ આપ્યા પછી કોન્ટ્રાક્ટ હેઠળ બધું ચાલી રહ્યું છે, જે સુરક્ષાના સાધનો છે કે નહીં, એ જે દર વર્ષે કે 3 મહિને જેવી વિઝિટ મારવાની હોય છે, એ કયા કોર્પોરેશનના અધિકારીઓનું કામ હતું એને બી અંદર કરવો જોઈએ અને મોટા માથાઓને પકડવો જોઈએ. અને જે તે સમયે 2017માં જ્યારે એમના પાસે કોઈ જાતનું આર્થિક પરિસ્થિતિ એમની નબળી હતી, કોન્ટ્રાક્ટરોની જે કોન્ટ્રાક્ટ જ્યારે કર્યો ત્યારે એમના અંદર જે સહી કરી કોર્પોરેશનના જે કમિશનરશ્રીએ સહી કરી અને એના હાથ નીચે જે 72 જેવા જે વોર્ડના ઓફિસરો હોય છે એમાંથી મને ખ્યાલ છે ત્યાં સુધી તો 15 જણે ખોટું એ બી કર્યું હતું કે ભલે કે આ વસ્તુ નહીં ચાલે, કે આપણે આ રીતે આનો કોન્ટ્રાક્ટ ના અપાય. તો પણ એમનું કંઈ મનમાની ચલાવ્યા વગર સત્તાનો દુરુપયોગ કરીને જે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના પર એક્શન લેવામાં આવે. માનનીય હાઈકોર્ટ પર અમારે એટલું ભરોસો છે ને એ મને ન્યાય અપાવશે. લાઇસન્સ રદ કરવામાં આવે અને જે બી પદ્ધતિ એ ખોટું પગલું ભર્યું છે એ પદ્ધતિ એમને હાઈકોર્ટનું આજે જે અવલોકન છે, આખા જે રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે, એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી એમને ટિપ્પણી કરી છે કે આખા કાંડમાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી ફિક્સ થાય છે એ રીતનું ઓબ્ઝર્વેશન કોર્ટે જ્યારે કર્યું છે
અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશનના અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એ કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે? આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માથા સંડોવાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર અને જે મોટા નેતાઓ છે, વગદાર નેતા, એમના પ્રેશર હેઠળ અધિકારીઓએ કામ કર્યું હોય એવું દેખાય છે આમાં દેખીતી રીતે. અને અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટી, જે આખી રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એની બી ઇન્ક્વાયરી થાય, એમની બી તપાસ થાય કે કયા પ્રેશર હેઠળ એ લોકો આ રીતના ગોળ ગોળ રિપોર્ટ આપ્યા છે અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બધી કડીઓ જોડાશે તો સાચા જે ગુનેગારો છે એમના નામ બહાર આવશે અને તમામને સજા થવી જોઈએ. જવાબદાર અધિકારીઓ હોય ને એમના પર પ્રેશરાઇઝ કરવામાં આવ્યું હોય તો એ કયા નેતાઓએ પ્રેશર ઊભું કર્યું છે તમામને સામે કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અને તો જ માસૂમ બાળકોને ન્યાય મળશે. વડોદરાની પ્રજા જે આ કિસ્સામાં ન્યાય ઝંકી રહી છે અને તેમના પીડિત બાળકોના પરિવારે તમામ લોકો ન્યાય માટે અત્યારે જોઈ રહ્યા છે. સાથે અમે કોર્ટ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોર્પોરેશનની જવાબદારી ફિક્સ થાય તો કોર્પોરેશને તમામ મૃતક ફેમિલીઝને કમ્પન્સેશન આપવાના બી નિર્દેશ કરવા જોઈએ. ઓલ્ધો એ કમ્પન્સેશન એ બાળકોના જીવની સામે કશું જ નથી, પણ એ બાળકો એમના જીવનનો સહારો હતો. ક્યાંક એ પૈસા એમને લાંબા ગાળે એ સહારામાંથી થોડુંક એમને લાઈફ ઈઝી કરી શકે. શું કહેશો? રાજ્ય સરકાર કોર્ટમાં એક આદેશ બાળક બોલાવવાનો આપણા જે હરની બોર્ડ કરવાનો કઈ રીતે જુઓ? જે રીતના વડોદરા શહેરના હરની લેક ઝોનમાં 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા, ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર કલેક્ટર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એ રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો. રાજ્ય સરકારે થોડી તપાસ કરીને એ રિપોર્ટ આજે હાઈકોર્ટમાં જ્યારે મૂક્યો ત્યારે હાઈકોર્ટે જણાવ્યું કે જે બનાવ બન્યો છે ને જે સમયના જે પણ અધિકારીઓ છે, શાળા સંચાલકો છે, એ લોકોને ક્યાંય અહીંયા દેખાતા નથી અને રિપોર્ટ ક્યાંક ત્રુટિવાળો રિપોર્ટ છે અને રિપોર્ટ લેવાનો ઇનકાર કર્યો છે. અને નવેસરથી નવો રિપોર્ટ બનાવવા જ્યારે જણાવ્યું છે ત્યારે કહી શકાય કે જે રીતના વડોદરા શહેર કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો, ત્રુટિઓ રાખવામાં આવી હતી, એ રિપોર્ટ રાજ્ય સરકારે આગળ મોકલો. એટલે ક્યાંક વડોદરા શહેરના મોટા માથાઓ દ્વારા તમામ લોકોને એટલે કે શાળા સંચાલકો, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, સત્તાધીશોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે તે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જ્યારે નવો રિપોર્ટ બનાવવાની વાત કરવામાં આવી છે ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી સાહેબ કહેતા હતા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે ક્યાંક ચમરબંધીઓને છોડવામાં આવે છે ત્યારે નવો રિપોર્ટ બનાવવા કહ્યું છે. તો નવો રિપોર્ટ જ્યારે પણ વડોદરા શહેરના કલેક્ટર બનાવે કે કમિશનર બનાવે કે રાજ્ય સરકાર બનાવે ત્યારે 12 બાળકોના જે માતા પિતા છે, 2 શિક્ષકોના જે પણ વાલી વારસો છે સાથે રાખીને રિપોર્ટ બનાવે. આજે જે રીતના ભ્રષ્ટાચારીઓની હાર થઈ છે અને ક્યાંક ને ક્યાંક 12 બાળકો જેમણે દુનિયા નથી જોઈ, જે શિક્ષકો હતા તે પણ મોતને મુખે પામ્યા છે, ત્યારે આ રિપોર્ટને અમે આવકારીએ છીએ. નવા રિપોર્ટમાં તમામ લોકો સામે કાર્યવાહી થાય, શાળા સંચાલકો, વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો તમામની સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે. મકરપુરા પોલીસ દ્વારા વિદેશી શરાબની હેરાફેરી કરતા 2 આરોપીઓને ઓટો રિક્ષામાં વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી કે દંતેશ્વર ગામમાં રહેતો રોહિત ઉર્ફે જાડિયો તથા વિહાર ટોકીઝની પાછળ રહેતો મયુર રાઠોડ વિદેશી શરાબનો જથ્થો લઈને નેશનલ હાઈવે નંબર 8થી ચાંબુઆ તરફથી તરસાલી તરફ જવાના રોડ ઉપર આવેલા સિદ્ધેશ્વર હિલ એપાર્ટમેન્ટમાં આવનાર છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને બંને બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી શરાબની 192 નંગ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે મકરપુરા પોલીસે 2 મોબાઈલ ફોન, વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે વપરાયેલ ઓટો રિક્ષા તેમજ શરાબનો જથ્થો મળીને 94,210નો મુદ્દામાલ કબજે લીધો છે. ચાંબુઆના બીએસયુપી આવાસના મકાનમાં છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. 12 વર્ષ પહેલા ચાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં બીએસયુપી આવાસો બનાવવામાં આવ્યા હતા, જે પૈકીના ચાંબુઆ ખાતે આવેલ આવાસના એક મકાનના રૂમની છત પડતા
પરિવારની એક વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં એસએસજી સારવાર અર્થે ખસેડતા મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલે સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. આજ રોજ જાંબુઆ બીએસયુપીના મકાન જે આજથી 12 વર્ષ પહેલાં બનેલા હતા અને ગઈકાલે રાત્રે એક ઘટના બની કે છત પડી અને એક વૃદ્ધા જમતા એની નીચે આવી ગયા અને ગઈકાલ રાત્રે મોડી રાત્રે એમનું નિધન થયું છે એવી વાત મળતા અત્યારે હું ચકાસણી કરવા આવ્યો અને એના નાગરિકોને મળવા માટે આવ્યો છું કે ભાઈ બીજી પણ સમસ્યા છે. કારણ કે મેં મારા મેયર અને ચેરમેનશ્રીને તો રજૂઆત કરી જ છે કે ભાઈ અમારે ત્યાં આવી એક ઘટના બની છે. મેં અમારા પાર્ટી પ્રેસિડેન્ટને બી જણાવ્યું છે તો એમને કીધું કે નાગરિકોની વચ્ચે જાઓ ને એમને પૂછો બીજી કઈ કઈ સમસ્યાઓ છે જાણી અને પછી આપણે આગળ રિપોર્ટ કરો. એટલે હું એમને જાણવા માટે આવ્યો છું. અને આ જે ઘટના બની છે, જે કામગીરી થઈ છે, તો જો 12 વર્ષ પહેલાં જ કામ થયું હોય તો કોન્ટ્રાક્ટરે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે, અધિકારીઓએ પણ મિલીભગત કરી અને એને મેળાપીપણા કર્યા હોય તો હું માંગણી, મારા કાગળ તો લખાઈ જ ગયો છે, ખાલી આપવાનો બાકી છે. હું માંગણી કરીશ કે આ જે વસ્તુની અંદર જે લોકો જવાબદાર છે એમને કડકમાં કડક કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા કરવી જોઈએ. અને આ લોકોને વૈકલ્પિક જગ્યા માટે અથવા તો રિપેરિંગ માટે આગળની કાર્યવાહી હું જ્યારે જઈશ અને પૂછીને પછી જણાવું છું એ લોકોને સાથે. જાંબા ઉડાનું મકાન જરાબેન ના ખાવા બેઠેલા હતા ને એમના ઉપરથી છત પડ્યું ઉપરથી તો એ બેન અંદર દબાઈ ગયા એવી પબ્લિક દોરીને નાઠી પબ્લિક તો એ બેનને બહાર કાઢ્યા, થોડો એમને શ્વાસ લેવા દીધો ને પછી 108 બોલાવીને એમને દવાખાને મોકલી આપ્યા. તો એ દવાખાને લઈ ગયા, કલાક જેવું જીવ્યા ને પછી ઓફ થઈ ગયા. 10 વાગે 10:08 અમારા એવું છે, અમારું કહેવાનું કે અહીંથી થોડા જે ખાલી મકાનો પડ્યા તઈ સેફ કરી આપો. જઈ લગી આ ના બને તઈ લગી એમને સેફ કરી આપો, એમની જિંદગી તો બચે ને. બીજી બાજુ સારા મકાનો છે, વ્યવસ્થિત છે ને તઈના છત પર એવા નથી, પણ એમને અહીંથી થોડા સેટ કરીને તઈ બાજુ તારાના જે મકાનો ખાલી પડ્યા તઈ એમને સેફ કરી આપો. હા, એ પડે એવા છે, પાછળની સાઈડ છે, આ આગલી સાઈડ છે, આ 3 લાઈનમાં એવા જ મકાનો છે. મારું નામ ઉર્મિલાબેન. આવા મકાન બનાવી આપ્યા છે કે અમને કોઈ જાતની વ્યવસ્થા નથી, ના પાણીની વ્યવસ્થા, ના નળની વ્યવસ્થા છે, ના લોકોની જાન જાય છે. હવે આ મકાન આવી રીતે આજે આ ડોહી મહિલા કાલ ઉઠીને બીજા બનાવ બનશે તો એનો જવાબદાર કોણ? સરકાર કહે છે કે અમે તમે મકાન ખાલી કરી દો, એનો જવાબદાર અમે નથી. એવું કે અમે મજૂરી કરવા જઈએ છીએ એટલે સિટીમાં જઈએ, 100 રૂપિયા રોજે ભાડું નાખીએ અને ગાંઠના પૈસા નાખીને અમે કામ પાડીએ. એટલી રૂલ અમને નાખી દીધા. એના કરતાં અમારા ઝૂંપડા હતા એ અમને બહુ સારું હતું કે મને પણ 15 કે 25 નાખીને અમે વર્ષમાં અમે પકડી લેતા હતા કે અમે એવું થાય અમને પાછા અમારા ઝૂંપડા માટે જગા આપી દો. નિલંબર સર્કલ પાસે એમજીવીસીએલના થાંભલા ઉપરથી કરંટ ઉતરતા 2 મૂંગા જીવોને કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વડોદરા શહેરમાં તંત્રની કેટલીક નિષ્કાળજીનો ભોગ પ્રજાને થવો પડે છે. શહેરમાં આવેલ ડિવાઈડરની વચ્ચે લગાવેલ સ્ટ્રીટ લાઇટ થાંભલાઓ પરના બોર્ડ ખુલ્લા હોય છે, જેમાં જીવંત વાયરો પણ જણાતા હોય છે. ચોમાસા દરમિયાન આ જોખમી પુરવાર થઈ શકે તેમ છે, છતાં પણ ચોમાસા પૂર્વે એમજીવીસીએલનું કે સંબંધિત તંત્ર આ સંદર્ભે કાર્ય કરતું નથી. વડોદરા શહેરના નિલંબર સર્કલ પાસે આવેલ એચપી પેટ્રોલ પંપની બાજુમાં જતા માર્ગ પર એમજીવીસીએલ થાંભલાની ઉપરથી વીજ પ્રવાહ વહેતો હતો. થાંભલા ઉપર કરંટ ઉતરતા 2 મૂંગા જીવોને વીજ કરંટ લાગતા તેમનું મોત થયું હતું. એમજીવીસીએલની બેદરકારી સામે આવતા જાગૃત નાગરિકો દ્વારા આક્રોશ ઠાલવી આ બનાવનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ કરી હતી.
તરસાલી ધનિયાવી રોડ ઉપર ગાબડા પડતા વાહન ચાલકો તથા રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સત્તાધીશોના પ્રતાપે શહેરમાં રસ્તા બનાવવા અમુક સમયમાં જ રસ્તા બિસ્માર બની જતા હોય છે. જે તે સમયે રસ્તાની ગુણવત્તાનું ધ્યાન રખાતું નથી અને ટેક્સ ભરતી પ્રજાને હંમેશા મુશ્કેલી ભોગવવી પડે છે. હાલમાં શહેરના તરસાલી ધનિયાવી રોડ ઉપર સામાન્ય વરસાદમાં રોડમાં મોટા ખાડા પડવાના બનાવ બન્યા છે. પરિણામે રાહદારીઓને વાહન ચાલકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે રહીશોએ કાઉન્સિલરને પણ રજૂઆત કરી છે. કાઉન્સિલર ઘનશ્યામ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વિકાસની કામગીરી થઈ રહી છે એટલે આ પરિસ્થિતિ છે. હાલમાં વરસાદ પડ્યો છે તે ઉઘડતા જ અધિકારીઓને કહીને લોકોને તકલીફ ન પડે તે સંદર્ભની કામગીરી હાથ ધરાશે. ઘનશ્યામભાઈ, છેલ્લા 4 વર્ષથી આ કયો વિસ્તાર છે જ્યાં આગળ રહીશો પરિસ્થિતિનો સામનો કરવો પડે, રોડ પર ખાડાઓ પડ્યા છે? આ અમારા તરસાલી નેશનલ હાઈવે 8 થી ધનિયાવી તરફ જતો રસ્તો છે. આ રસ્તા પર છેલ્લા 3-4 વર્ષથી ખૂબ પરિસ્થિતિ ખરાબ, કારણ કે પહેલાં ઓજી વિસ્તારમાં આવતું હતું, પણ જ્યારથી આપણે કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી અમે એક વરસાદી ગટર જે આગળ બહુ પાણી ભરી રહેતું હતું. હાલ તમે એક વરસાદ પડે ને પછી 2 મહિના સુધી આ રોડ બંધ થઈ જતો હતો. અમે જ રજૂઆત કરી અને ગઈ સાલ જ અમે લોકોએ મંજૂર કરાવી હતી અને વરસાદી ચેનલનું કામ હાલ 15 દિવસ પહેલાં જ પૂરું થયું છે. ચરીને પૂરાઈને એવું કરાયું હતું, પણ હજુ વરસાદ ભારે પડ્યો હોય, કામગીરી કરવાની થોડી કોરું નીકળે એટલે ખાડા ખૂબ પડી ગયા છે. લોકો આવવા જવામાં બહુ તકલીફ પડે છે. પણ હવે આ એમનો છેલ્લો ટાઈમ છે આ પરિસ્થિતિનો સામનો કરવાનો, કારણ કે આની ઉપર અમે લોકો આ 30 મીટરનો રોડ છે, રોડ પર મંજૂર સેન્ટ્રલ ડિવાઈડર લાઇટિંગ સાથેનો કરી દીધેલો છે, પણ વિકાસ થશે તો થોડી તકલીફ પડશે. ખાડા પડ્યા છે અને અમે મારા અધિકારીને, મારા પદાધિકારી, મેયર, ચેરમેનને પણ મેં રજૂઆત કરી છે. જેવું કોરું નીકળે લોકોએ મને આશ્વાસન આપ્યું છે કે જેવું કોરું નીકળશે કામ પૂર્ણ કરી દઈશું. ચોક્કસ તમારી વાત સાચી જ છે, કારણ કે ખૂબ બીજી રોડ છે, કારણ કે આ રોડ અહીંયાથી કારવન, સાદલી થઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જાય છે આ રોડ. એટલે ટ્રાફિક તમે કદાચ જોઈ શકો છો, ખૂબ મોટો ટ્રાફિક રહેશે. અને આ રોડ પરથી તમે જશો તો આશરે 25-30 ગામોનો વ્યવહાર છે. એટલે તમે જે કહો છો કે 108ની સમસ્યા આવે તો તકલીફ પડે એમ જ છે, પણ અમારી તંત્ર કામે લાગેલું છે. હવે આજે કોરું નીકળ્યું છે એટલે આજે સાંજે નહીં તો કાલ સુધીમાં અમે ખાડા પૂરવાની 100%ની અમે લોકો કોશિશમાં છે. સાવલી તાલુકાના વેમાર ગામમાં કરંટ લાગવાથી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. વેમાર ગામના રહેવાસી અજીતસિંહ ગોહિલને ઘરના દરવાજાની જાળીએ લાગેલ મીટરમાંથી કરંટ લાગ્યો હતો. 38 વર્ષીય અજીતસિંહનું કરંટ લાગવાથી ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પરિવારમાં અચાનક થયેલ મોતને લીધે માતમ છવાયો હતો. દુઃખદ બનાવને લઈ સમગ્ર વેમાર ગામમાં શોકની લાગણી પ્રસરી છે. અજીતસિંહના મૃતદેહને પીએમ અર્થે સાવલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સાવલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ લાયસન્સ ન હોવાને લઈ સયાજગંજ વિસ્તારની રેસ્ટોરન્ટ બંધ કરાવી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આરોગ્યને લઈને પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સયાજગંજ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ લાયસન્સ ન હોવાને કારણે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. AR ઓમલેટ સેન્ટરને બંધ કરાવ્યું હતું. નોનવેજ ઈંડાની રેસ્ટોરન્ટ બંધ કરાવી હતી. 18 વર્ષથી દુકાન ચાલી રહી છે. વર્ષ 2023માં લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાને કારણે કાર્યવાહી કરાઈ હતી. સાથે લાજવાબ રેસ્ટોરન્ટ પણ બંધ કરાવી હતી. કલરવાળી બિરયાની અને ચિકન અને ફ્રીજમાંથી ફિશ પણ મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. 20 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની કાર્યવાહી સંદર્ભે આરોગ્ય અધિકારી પ્રશાંત ભાવસાર વિસ્તૃત માહિતી આપી હતી. મળી છે ત્યાં શું જોવા મળ્યું છે અને કાર્યવાહી શું કરી છે? સયાજગંજ વિસ્તારમાં હાલમાં આપણે AR ઓમલેટ અને લાજવાબ તવા ફ્રાયને ત્યાં ઇન્સ્પેક્શન કરેલ. તેઓના બંનેના લાયસન્સ એક્સપાયર થઈ ગયા હતા અને તે આધારે તેમનો તાત્કાલિક ધોરણે ધંધો બંધ કરાવ્યો અને દુકાન બંધ કરાવેલ છે. વધુમાં એમને ત્યાં જે ફૂડ આઇટમ હતી બિરયાની, જેમાં કલર જોવા મળેલ, જે પ્રોહિબિટેડ છે. પ્રિપેર્ડ ફૂડમાં કલર એલાઉડ નથી, તે જોતાં તેનો પણ તાત્કાલિક ધોરણે આશરે લગભગ 20 થી 25 કિલો જેવી બિરયાની આપણે નાશ કરાવેલ છે અને તેઓને કીધું છે કે લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન લઈને જ ધંધો શરૂ કરી શકશે. તે અંતર્ગત અને શેડ્યુલ 4નું પાલન કરવાનું કમ્પલસરી એમને રહેશે. ફ્રીજમાંથી ફિશ પણ અનહાઇજેનિક અને હા, ફ્રીજમાં પણ લગભગ 1-2 દિવસ પહેલાંની જે ફિશ હોય એવું જણાઈ આવેલ, તે પણ આપણે એને તાત્કાલિક ધોરણે ડિસ્કાર્ડ કરી દીધો છે. આ રીતે જ ગ્રાહકોને પીરસે છે આ રીતે? આ જોવા મળેલ છે. તે અંતર્ગત આપણે એમનો ધંધો પણ બંધ કરાવેલ છે અને તેમને FSS અંતર્ગત તાકીદ પણ કરેલ છે.
કાર્યવાહી આગળ શું કરવામાં આવશે? આગળ જો લાયસન્સ વગર ધંધો કરશે તો તેમને આરએસી અંતર્ગત કેસ દાખલ કરી અને એફએસએસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી બેંકના મેનેજરને ફસાવી 18.92 લાખની ઠગાઈ કરવાના બનાવમાં સાયબર સેલે રાજકોટના 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે. કારેલીબાગની કીર્તિકુંજ સોસાયટીમાં રહેતા ભાર્ગવભાઈ પટેલ ઇન્વેસ્ટમેન્ટના એક ગ્રુપમાં જોઈન થતાં ઠગોએ એક લિંક આપી એકાઉન્ટ ખોલી આપ્યું હતું. શરૂઆતમાં ₹10,000ના ઇન્વેસ્ટમેન્ટ પર 10થી 12% રિટર્ન મળતા બેંક મેનેજરે તેમાં રૂપિયા ઉમેર્યા હતા. રોકાણ સામે તેમના એકાઉન્ટમાં પ્રોફિટ સાથે 1.48 લાખનું બેલેન્સ દેખાતું હતું. ઠગોએ કેવાયસી કરાવી આઈપીઓ પણ ભરાવ્યો હતો અને એમ્પ્લોયમેન્ટના નામે તેમજ અન્ય રીતે કુલ રૂપિયા 18.92 લાખ પડાવી લીધા હતા. ભાર્ગવભાઈને બેલેન્સ દેખાતું હતું, પરંતુ આ રકમ ઉપાડવા માટે ઠગો ટેક્સ અને બીજા બહાના બતાવી રૂપિયા માંગતા હોવાથી તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરતા પીઆઈ બીએન પટેલ અને ટીમે આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જે દરમિયાન રૂપિયા રાજકોટની બેંકના એકાઉન્ટમાં રૂપિયા 15.9 લાખ ટ્રાન્સફર થયા હોવાનું જણાઈ આવતા પોલીસે તપાસ કરી 3 એકાઉન્ટ ધરાવતા દીપસિંહ યોગેશભાઈ રાઠોડ અને ઠગો સાથે તેમનો સંપર્ક કરાવી ઠગો માટે એકાઉન્ટ હોલ્ડરોને શોધવાનું અને બીજી પ્રોસેસનું કામ કરતા કેફેના સંચાલક નીલિન કુમાર વિમલભાઈ ગાંધીને ઝડપી પાડ્યા છે. બંનેના 1 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જાંબુઆના બીએસયુપી આવાસના મકાનમાં છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું. રહીશોએ પાલિકા કચેરીએ પહોંચી કરી રજૂઆત. કોંગ્રેસ રહેવાસીઓના સમર્થનમાં જોડાઈ યોગ્ય કાર્યવાહી નહીં તો આંદોલન છેડ્યું. આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસેની 62 સોસાયટીઓમાં પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ. આપની આગેવાનીમાં વુડા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આપ્યું આવેદનપત્ર. ખાનગી બેંકના મેનેજરને ફસાવી 18.92 લાખની ઠગાઈ કરવાના બનાવમાં સાયબર સેલે રાજકોટના 2 સાગરીતોને ઝડપ્યા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.